નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાના ગોત્રી તળાવમાંથી કોન્ટ્રાક્ટરનું ડિકમ્પોઝડ હાલતમાં મૃતદેહ મળી આવતા ગોત્રી પોલીસે મૃતદેહને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરના ગોત્રી તળાવમાંથી એક યુવકનો મૃતદેહ ડિકમ્પોઝડ હાલતમાં ગત રોજ મોડી રાત્રે મળી આવ્યો હતો. યુવકનો મૃતદેહ ડિકમ્પોઝડ હાલતમાં તળાવમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગત અનુસાર હરિકૃપા જૂની આરટીઓ પાસે સોસાયટીમાં રહેતા 40 વર્ષીય કોન્ટ્રાક્ટર મનોજભાઈ 4 દિવસથી ગુમ હતા. મૃતક મનોજભાઈ લેબર કોન્ટ્રાક્ટરની પાણીની લાઈન નાખવાની કામગીરી કરતા હતા. ગોત્રી તળાવ ખાતે મચ્છી પકડવા આવ્યા હતા. તે દરમિયાન ડૂબી જતા ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ જ્યારે પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ અને ગોત્રી પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.